નમસ્કાર, જય માતાજી. આજની વિડીયોમાં હું તમને કેટલીક એવી આદતો વિશે જણાવીશ કે જે આદતોનું પાલન કરવાથી તમે તમારા જીવનને બદલી શકો છો. હવે જીવનમાં કેટલીક એવી આદતો હોય જે આપણને ખબર હોતી નથી. આજે હું તમને એવી 6 આદતો વિશે જણાવીશ જે તમારા જીવનમાં લાવશે મોટો બદલાવ. તો ચાલો જાણીએ આદતો વિશે. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. તો ચાલો જાણીએ એ 6 આદતો વિશે. 1. સવારે વહેલા ઉઠવું. સવારે સૂર્યના કિરણો સાથે જાગવાથી તમારો દિવસ નવી ઊંચાઈઓ પર પહોંચે છે. વહેલા જાગવાથી તમારો દિવસ ઉત્સાહથી ભરે છે અને તમને કામ કરવાની ઉર્જા મળે છે. સવારે વહેલા ઉઠવાથી તમને દિવસમાં વધુ સમય મળે છે, જેથી તમે તમારી પ્રાથમિકતાઓને વધુ સારી રીતે મેનેજ કરી શકો છો. સવારે વહેલા ઉઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે. જ્યારે મોડા ઉઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઉઠતી નથી. રોજના કામો પણ સમયસર પતી જાય છે. સવારે વહેલા ઉઠવાથી દિવસ લાંબો લાગે છે અને દરેક કામ વ્યવસ્થિત અને શાંતિથી કરી શકાય છે. 2. યોગ અને ધ્યાન. યોગ અને ધ્યાન તમને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરવામાં મદદ કરે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને તમને તણાવથી દૂર રાખે છે. યોગ અને ધ્યાન અપનાવવાથી તમારું મન શાંત અને સ્થિર બને છે, જેના કારણે તમે જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ બનો છો. યોગ અને ધ્યાનના ઘણા ફાયદા છે. નિયમિત યોગાભ્યાસ અને ધ્યાન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ધ્યાન કરવાથી આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ. તેનાથી આપણી એકાગ્રતા વધે છે. ધ્યાન કરવાથી તણાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે. આનાથી તમે દરેક કાર્યને વધુ સારી રીતે કરી શકો છો. 3. સ્વસ્થ આહાર. સ્વસ્થ આહાર તમારા શરીર માટે ફાયદાકારક છે અને તમને ઉર્જાથી ભરે છે. તમારા આહારમાં શાકભાજી, ફળો, અનાજ અને પ્રોટીનથી ભરપૂર આહારનો સમાવેશ કરવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે અને તમે વધુ સક્રિય રહો છો. તંદુરસ્ત આહાર તમારા હૃદય માટે પણ ફાયદાકારક છે અને તમને હૃદયની બીમારીઓથી બચાવે છે. 4. સક્રિય રહેવું. સક્રિય રહેવું તમારા માટે ફાયદાકારક છે અને તમને સ્વસ્થ રાખે છે. મધ્યમ કસરત, નૃત્ય અથવા કોઈપણ રમતમાં વ્યસ્ત રહેવાથી તમારા શરીરને ફિટ અને સ્વસ્થ રહે છે. સક્રિય રહેવાથી તમારું મન ખુશ થાય છે અને તમને તમારા જીવનમાં ઉત્સાહ અને ઉત્તેજના અનુભવો છો. નંબર 5. સંયમિત. તમારા જીવનમાં સંયમિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થતા તમને તમારા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમને વધુ સક્રિય બનાવે છે અને તમને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. સંયમનો અભ્યાસ તમારા જીવનની નવી પ્રવૃત્તિઓ લાવે છે અને તમને તમારા લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. નંબર 6. સકારાત્મક વિચાર. સકારાત્મક વિચાર તમારા જીવનને સમૃદ્ધ બનાવે છે અને તમને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવાની ક્ષમતા આપે છે. સકારાત્મક વિચારસરણીનો અભ્યાસ કરવાથી તમારા જીવનમાં નવી વિચારસરણી અને સમસ્યાનો હલ કરવાની ક્ષમતા આવે છે. સકારાત્મક વિચારસરણી સાથે તમે બધી પરિસ્થિતિઓમાં સકારાત્મક લાગણીઓ અનુભવો છો અને તમારા લક્ષ્યોને પૂર્ણ કરવામાં સક્ષમ બનો છો. તો મિત્રો, આ હતી 6 આદતો જેને અપનાવવાથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. તે તમને સ્વસ્થ, સક્રિય અને ખુશ બનાવે છે અને તમને તમારા જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતાનો અનુભવ કરવાની તક આપે છે. આ આદતો અપનાવવાથી તમારું જીવન નવા સપના અને ઉત્સાહથી ભરાઈ જાય છે અને તમારા જીવનની દરેક ક્ષણને નવી ઊંચાઈઓ પર લઈ જશું. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.